નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે નર્મદાની, તો ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબાર યાદી જણાવે છે કે આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા સહિત સ્થાનિક ભાજપા આગેવાનો, આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે રાજ્ય સરકારના બજેટ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ વર્ષે બજેટમાં આદિવાસી અને વંચિતો માટે અનેક નૂતન આયામો ખોલ્યો છે। હવે આદિવાસી વિસ્તારોમાં નવા ટાવરો ઊભા કરવામાં આવશે, જેથી નાનકડા ગામડાઓમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે। આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ પૂર્વે આયોજિત ભવ્ય રેલીના સમગ્ર રૂટમાં અનન્ય ઉત્સાહ સાથે આદિવાસી નાગરિકો ઉમટી પડ્યા હતા। વિશાળ સંખ્યામાં નાગરિકોને રેલીમાં જોડાઈને નાયબ મુખ્યપ્રધાન હર્ષભાઈ સંઘવીનું સ્વાગત અભિવાદન કર્યું હતું। एक ऐतिहासिक आदिवासी गौरव अभिवादन समारोहનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓ, વડીલો સાથે મળીને આ આદિવાસી ગૌરવ યાત્રામાં જોડાયા, સભામાં જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આપના પાપથી છૂટીને ખરેખર આદિવાસી સમાજની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ સૌ યુવાનો જે સમાજ માટે કાર્ય કરવા માંગે છે, સમાજ માટેની સેવા કરવા માંગે છે, સમાજને મુખ્ય ધારામાં વધુ ઝડપથી અને વધુ વિકાસના કાર્યો એમના વિસ્તારની અંદર ઝડપથી નીચે સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે કામ કરવામાં આવે છે। આ યુવાનો આ બધી જ પાર્ટીની જે વિચારધારા છે કે કઈ બી કરીને આદિવાસી સમાજને મુખ્ય ધારાથી જોડતા કે મુખ્ય ધારામાં જોડાયેલા લોકોને કઈ રીતે રોકવા, એમને ગેરમાર્ગે દોરાવવા, એવી વિચારધારા છોડીને સમાજના હિતમાં આ સૌ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે, સૌનું હું સ્વાગત કરું છું।